દેખાય છે દેખાય છે ચીટિંગ 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 જો 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 દેખાય છે જો દેખાય છે દેખાય છે જો 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 મને પકડ હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય અંબે. તો આજે આપણા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. આજે અમે લેટ બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. લેટ એટલે જો બધા જમવા બેસી ગયા છે. નાસ્તો તો સાઈડમાં રહે પણ બધા જમવા બેસે. અને આ જો સાન્ટા ક્લોઝની ટોપીની તો વાટ લગાવી દીધી છે, સાન્ટા ક્લોઝની ઝોલીની તો વાટ લગાવી દીધી. અને સાન્ટા ક્લોઝના કપડાને ફેંકી દીધા છે કે અમારા નથી પહેરવા આ કપડાં. ટોપીએ તોડી સોરી એની ઝોલીએ તોડી નાખી છે સાન્ટા ક્લોઝની કે હું નહીં પહેરું એમ. આ મેડમને આજે સાન્ટા ક્લોઝ બનીને જવાનું પણ આ મેડમ બી વ્હાઇટ ટી શર્ટ પહેરીને ગયા, સાન્ટા ક્લોઝ બન્યા નથી. હે ને? જય શ્રી રામ ને? યસ, જય શ્રી રામ. તો જમવાનું રેડી છે મસ્ત મજાનું. તો ગોળ ઘી ને રોટલો ને શું છે ભાઈ? હા હા, તો મૂળ ગુજરાતી ખરા ને આ બધા. અને એમાં પાછા અમદાવાદ ઇન મેહોણી એટલે કરશી શું ખબર છે? શાક પડી રહ્યું હતું ને, શાક કાલ રાતનો ઓળો. તો અત્યારે દિવસ આપણે જો તડકો કહેવાનો હતો, તડકો આપ્યો એમ ના કે ગરમ કર્યું ખાલી. તો ગાઈઝ કાલ રાતનું શાક વધ્યું હતું ને ત્યાં લોકોએ શું કર્યું કે મસ્ત મજાનું અંદર ફ્રાય કર્યું અને દાળ હા એટલે હવે વિચારો તમે દાળ ભાત જોડે રોટલો ચો મેરાવો. ડાયટ કરો છો ને? ડાયટ તો બરાબર છે પણ દાળ ભાતનો રોટલો ચો મેરાવો. નહીં ખાવાનો. અચ્છા ચલો તો ચલો કઈ જમી લઈએ કારણ કે બપોરે પાછું અમદાવાદ ભૂતા જવાનું છે. અમારે એક ખાસ મિત્ર છે એમના ત્યાં જવાનું છે તો જઈએ ત્યાં આગળ. પાછલે 10 મિનિટથી બટન વાખે છે જાતે. બટન બીજા કોઈને વાંખવા દેતો નથી, હવે જાતે વાંખે છે કે હું જ વાંખીશ. હે ને? ટ્રાય કરે છે, શીખે છે. લગભગ 10 મિનિટથી એનો ટ્રાય ચાલી રહ્યો છે. જોઈએ હવે સક્સેસ જાય છે કે નહીં જતો. હવે કાણું હોધી દીધું છે આને. ઓકે ડન. આવી ગયું. દબાવો વેરી ગુડ. દબાય. આવી ગયેલું બહાર કાઢ્યું. દબા. અરે વાહ વાહ, આવી ગયું. ખેંચી લેવા. યે ડન. થઈ ગયું ને? આવી ગયું ને? તો કાંઈ જો બધા લાઈનમાં બેસી જાય પાછા. ચલો એ લાઈનમાં બેસી જાઓ. ખબરદાર જો કોઈ અહીંયાથી ઊભું થયું છે તો પેલો આમું જોઈ રહ્યો સર મોઢા પર આગળ બધાની. તો ભાઈ અહીંયા ગેસ પૂરા આવી ગયા હતા અને ગેસ પૂરા ચાલુ છે એટલે બધા બહાર ઊભા થઈ ગયા છે. તો ગાઈઝ અમારું ચિડિયાઘર આવી ગયું છે અત્યારે. તો જો આ ચિડિયાઘરના પંખીડા. તો ગાઈઝ અમારું ચિડિયાઘર આવી ગયું છે અને આ છે અમારા ચિડિયાઘરના પંખીડાઓ. તો જો હવે કેવું થાય છે. હવે એમની બધાની ડિમાન્ડ હતી ને તો ડિમાન્ડ ઉપર સાસુ બહુ રેડી થઈ ગયા છે. વાળ પકડાઈ ગયા. અથરવાનો વારો છે. અથરવો પછી મારો વારો. ઓકે રેડી. અથરવા કેટલા છે?
ઓકે આ કેટલા છે? દેખાય છે ચીટિંગ જો દેખાય છે જો મને પકડ તો જો ગાઈસ આ ગુંડો ચીટિંગ કરે છે, ચીટિંગ કરી રહ્યો છે. તું આપણે દેખાય તો ચીટિંગ કરે છે. બાપ દીકરો બે ચીટર છે, ચીટર. હવે નાટક ના કરશો. દેખાના ચીટર, એક નંબર ના ચીટર. નો વિનર, લૂઝર. चीटिंग करो जो चीटिंग करता है साला, नहीं चलेगा. ચલો ભાઈ અમે તો ટ્યુશન વાળા છોકરાને લેવા જવાનું છે તો જઈએ મારો ટાઈમ. તો ગાઈઝ આ લોકો બેસી ગયા છે જમવા માટે અને જમવાનું શું બનાવ્યું છે? ઓનલી ફોર બટાકા ડુંગળીનું શાક અને ખીચડી. તો જો બધા બેસી ગયા, મારી ડીશ પડી રહી છે. આપણે વિડીયો મૂકતા હતા એટલે બધા બેસી ગયા, આપણી રાહ જોવાની ના પાડી હતી. પણ એ ખાઈ લીધું તે એ જ બોલાય જ નહીં, તું તો બંદૂક લઈને ફરે છે. ડિસ્ક્યા તો ચલો ભાઈ આપણે બી ખાઈ લઈએ. તો ગાઈસ આ ઊંચું શું થયું હતું? તો ગાઈસ શું થયું? જય શ્રી રામ. તો એને માથા ઉપર આમ ઉંચકીને જય શ્રી રામ ઊંચું કરીને લઈને આવ્યો અને હવે ફેંકી દીધું. જય શ્રી રામ હે ને? જય શ્રી રામ. તો અમારા હનુમાન ભક્ત છે આ ભાઈ, એટલે મોટામાંથી જય શ્રી રામ વધારે આવે છે. ઓકે તારે રમો ત્યારે હો. તો ગાઈસ જો આ ભાઈ છે ને અમારા હું કંઈ બોલું એ પહેલાં જ એને મને સાયલેન્ટ કરી દીધો કે કંઈ કી એના પહેલાં મને ગુડ નાઇટ જેમ બી કહી જ દેવા દે હે ને. એ ભાઈ આવી ગયો છે છેલ્લા રૂમમાં ને. જય શ્રી રામ. આ છેલ્લા રૂમમાં ભાઈ આવી ગયો છે. શું જોવું છે? ટીવી તો કોણ ના પાડી? જો ને તું ટીવી. અને ક્યાં ઊંઘવાનું છે તારે? ક્યાં ઊંઘવાનું તારે? અહીંયા માઈ જોડે ઊંઘવાનું, અહીંયા ઊંઘવાનું, બા જોડે ઊંઘવાનું? બા જોડે નહીં ઊંઘવાનું? આવી ગઈ છે અમારી હિરોઈન ગુડ નાઇટ જેમ બે.